નમસ્કાર, સરદારનો અવાજમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુરમાં મુસ્લિમ સમાજના અહેલે સુન્નત વલ કસ્બા જમાતના તેજસ્વી તરલાઓના સન્માનમાં ભવ્ય સમારંભ યોજાયો। અહેલે સુન્નત વલ કસ્બા જમાતની આગેવાની હેઠળ વકફ રજિસ્ટર છોટાઉદેપુર દ્વારા એક ભવ્ય તેજસ્વી તરલાઓના સન્માન સમારંભ ગરીબ નવાજ હોલ નુરાની કબ્રસ્તાન ખાતે યોજવામાં આવ્યો હતો। આ વિખ્યાત કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે લોકસભાના સાંસદ જસુભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે પોલીસ વડા ઇમ્તિયાઝ શેખ IPS એ સન્માનિત મહેમાન તરીકે હાજરી આપી હતી। RTO અફઝલ પરમાર પણ પ્રેરક મહેમાન તરીકે હાજર રહ્યા હતા અને તેમણે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે માર્ગદર્શન આપ્યું હતું। આ કાર્યક્રમમાં અહેલે સુન્નત વલ કસ્બા જમાતના તેજસ્વી વિદ્યાર્થીઓ અને યુવાનોને તેમના શૈક્ષણિક ઉત્કર્ષ અને સિદ્ધિઓ બદલ મંચ પર સન્માનિત કરવામાં આવ્યા હતા। વિશેષ રૂપે છોટાઉદેપુર જામા મસ્જિદના પીરજાદા સાહેબ અને સૈયદ સાદાત તથા કસ્બા જમાતના મુસ્લિમ વડીલો પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનો આશીર્વાદ આપ્યો હતો। કાર્યક્રમની સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા છોટાઉદેપુરમાં પ્રથમ વખત યોજાયો હતો, જે સમાજ માટે ગૌરવ લાગણી જન્મતો પ્રસંગ બન્યો હતો। કસ્બા જમાતના સભ્યોએ જણાવ્યું હતું કે આવા પ્રકારના પ્રેરણાદાયક કાર્યક્રમો દર વર્ષે નિયમિતપણે યોજી સમાજના યુવાનોને આગળ ધપાવવાનો પ્રયાસ કરશું। કાર્યક્રમની સફળતા પાછળ કસ્બા જમાતના સભ્યોને ઉમદા સહયોગ રહ્યો હતો અને અંતે તમામ મહેમાનો તથા આમંત્રીઓને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।